સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શંખેશ્વર કોલેજ જવાના રસ્તા પર અજાણ્યા યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો. વઢિયાર પંથકના જૈન તીર્થ શંખેશ્વર ખાતે આવેલ 108 પાર્શ્વનાથ ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જવાના રસ્તા પર અજાણ્યા યુવાનનો ચગદાયેલ હાલતમાં મૃતદેહ મળ્યો હોવાના સમાચાર વાયુ વેગે ગામની અંદર પ્રસરી જતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. ઘટના સ્થળે એક તરફ કોલેજ જવાનો રસ્તો આવેલો હોય અને સોલાર પ્લાન્ટ પણ આ રસ્તે આવેલું હોય, તેમજ જાડિયાણા જવાનો રોડ મંજૂર થયો હોય. અહીંયા રાત્રિના સમયે માલવાહક વાહનોની પણ અવરજવર રહેલી હોય. જે તે સ્થળે રસ્તાની સાઈડ પર અજાણ્યા યુવકનો શંકાસ્પદ ચગદાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો, જેથી લોકો એકઠા થતા લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી. જો કે આ બનાવ રાત્રિના સમયે બન્યો હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. રાત્રિનો બનાવ બન્યો હોવાથી જાનવરો દ્વારા પણ મૃતદેહને ચૂંથી હોવાનું જણાઈ આવ્યું. આ મૃતદેહ એટલી ભયંકર રીતે ચગદાઈ ગયેલું હતું કે પોસ્ટમોર્ટમ માટે લઈ જવું પણ મુશ્કેલ હતું. કહેવાય છે કે શંખેશ્વર જૈન તીર્થ હોવાથી અહીંયા અવારનવાર ધાર્મિક કાર્યક્રમો થતા હોય છે અને તે કાર્યક્રમો કોન્ટ્રાક્ટ પદ્ધતિ દ્વારા કામ આપી દેવાય છે, જેથી કોન્ટ્રાક્ટરો બહારના મજૂરો લાવી કાર્યક્રમોમાં મજૂરી કામ કરાવતા હોય છે. જેથી આવી સંસ્થાઓમાં બહારના માણસો મજૂરી અર્થે આવતા હોવાથી પોલીસ દ્વારા પણ અવારનવાર સંસ્થાઓમાં જાણ કરવામાં આવી છે કે તમે સંસ્થાઓમાં બહારના માણસો કામ અર્થે લાવો તો તેના રહેણાંકના પુરાવા આઈડી પ્રૂફ વગર માણસો કામ અર્થે રાખવા નહીં. જેથી શંખેશ્વર ખાતે આવી કોઈ ઘટના કે ગુનો બને ત્યારે પોલીસને ગુનાનો ભેદ ઉકેલવામાં સરળતા બને. આવું વારંવાર સંસ્થાઓને જણાવ્યું હોવા છતાં કેટલીક સંસ્થાઓ હજુ પણ આ બાબતે ગંભીર નથી, પરંતુ એ તો પોલીસ તપાસનો વિષય છે. અત્યારે હાલ તો એક અજાણ્યા પરિવારે તેનો સભ્ય ગુમાવ્યો છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર વસંત કડિયા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, પાટણ. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.